મકર સંક્રાંતિ રાત્રે 11 સાડા 11 બે લોકો આવેલા, ફૂલ પીધેલી દારૂ હાલતમાં હતા. એ લોકોએ આપણી દુકાનેથી વસ્તુ લીધેલી અને પૈસા અમને 50 રૂપિયા જ આપ્યા હતા. પછી એ લોકો એવું દર્શાવ્યું કે અમે 100 રૂપિયા તમને આપેલા છે, અમને પરત બીજા પૈસા પાછા આપો. તો આપણે એમને 100 રૂપિયા પાછા આપેલા, પણ એ લોકો કોઈ વસ્તુ માનવા સ્વીકારવા નહોતા ટૂંકમાં, કારણ કે પી ગયા હતા ફૂલ દારૂ. અને એ લોકોની બબાલ કરવાની ગણતરી હતી કે અમારે બસ બબાલ કરવી, તમે 100 જ આપ્યા છે. છતાં એ માયના નહીં. એ લોકો પછી કેમ કે છરિયું આ તે બધું હતું એ લોકો પાસે, મારવાની કોશિશ કે એવું કરતા હતા. એટલામાં પણ અમે લોકો એને અહીંથી સમજાવીને મોકલી દીધેલા. પરત પછી પાછા આવેલા કલાકોની સમયમાં કે પેટ્રોલ બમ એ લોકોએ બનાવેલા હતા. પેટ્રોલ ભરીને બોટલો લઈને આગળથી ઘા કર્યા દુકાન ઉપર. એ જગ્યા ઉપર કોઈ નહોતું, નકર ઈજા એટલે ટૂંકમાં માણસને બહુ ઈજા થાય એવું હતું, કારણ કે આખું પેટ્રોલ નું જ હતું, બમ ઘોડે વિસ્ફોટ જ થયો હતો. સ્ટેશનમાં બીએનએસની કલમ 326G 115(2) અને 62 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી જ્યારે પકડવામાં આવશે તો આરોપીની ગહેન પૂછપરછ કરવામાં આવશે કે પેટ્રોલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને જે એમને બોટલમાં કોઈએ પેટ્રોલ પંપ દ્વારા વેચાણ કરવામાં આવ્યો હશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. જે એરિયામાં એવી રજૂઆતો મળે છે આમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને